આપણો સંઘર્ષ અહીંથી શરૂ થાય છે, આપણી સમસ્યા અહીંથી શરૂ થાય છે. હું કરું એમ બધાએ કરવું, હું કહું એમ બધાએ કરવું, હું કરાવું એમ બધાએ કરવું. આ ગેટ વેલ સૂનની પ્રક્રિયા છે. આ છોડી દેવું, આ મુક્ત થવું, આમાંથી નીકળવું, સ્વયં સાથે સંવાદ કરવો. એક માણસ 20 વર્ષનો હતો ત્યારે એને નક્કી કર્યું કે હું આ દુનિયા બદલી નાખીશ. 30 વર્ષનો થયો ત્યારે એને સમજાયું કે આ દુનિયા તો કઈ બહુ બદલાય એમ છે નહીં, દેશ બદલીએ, એ આપણા હાથમાં છે. 40 વર્ષનો થયો ત્યારે એમ થયું કે દેશ તો ભાઈ બહુ મોટો નહીં પહોંચાય, રાજ્ય બદલીએ. 50 વર્ષનો થયો ત્યારે એમ થયું કે શહેર તો બદલીએ. 60 વર્ષે સમજાયું કે જાત બદલી હોત ને તો બધું બદલાઈ જાત. આ સંઘર્ષ બીજાઓ સાથે કામ પાડવાનો નથી. આ સંઘર્ષ બીજાઓ સાથે સંબંધને સુવાળા બનાવવાનું છે. કેમ એટલા કાંટાળા, કેમ એટલા છાલ કડવા કે આપણે કોઈની પણ સાથે વાત કરવા જઈએ ને સામેનો માણસ ડરે? કેમ એવું થાય કે આપણે શું કરી નાખીશું, આપણો મૂડ કેવો હશે એના પ્રમાણે સામેની વ્યક્તિ તમારી સાથે વર્તે? તમને કંઈ પણ કહેતા પહેલા કોઈકે વિચારવું પડે. તમારી સાથે કોઈ પણ વાત કરતા પહેલા સામેના માણસને ડર લાગે. એ સંતાન હોય તો પણ, પતિ હોય તો પણ, મિત્ર હોય તો પણ, બોસ હોય તો પણ, આપણા સહકર્મી હોય તો પણ, પડોશી હોય તો પણ. કેમ એને એમ ન થાય કે આમને તો કંઈ પણ કહી શકાય, આની સાથે તો કોઈ પણ વાત થાય, આનામાં ભરોસો કરી શકાય, આને ચાહી શકાય? અને યાદ એટલું જ રાખવાનું છે કે પ્રેમ છે ને એ સાતત્યપૂર્ણ બાબત છે. જગતની કોઈ પણ બાબત કરતા વધારે શાશ્વત પ્રેમ છે. તમે કોઈને ચાહી શકો, કોઈ તમને ચાહી શકે, એનાથી મોટો આ જગતનો કોઈ સંબંધ જ નથી. આપણે ઘણીવાર કહીએ છીએ કે વાલા હોય છે સગા નથી હોતા, સગા હોય છે ઘણીવાર વાલા નથી હોતા. આ વાલા અને સગા વચ્ચેનો ભેદભાવ છોડીને સર્વને એક સરખા સ્નેહથી આવકારી શકાય, સ્વીકારી શકાય, ચાહી શકાય તો હું માનું છું કે આપણે બધા બહુ ઝડપથી સાજા થઈ જઈએ. આ માનસિક સમસ્યામાંથી બહાર નીકળી જઈએ. હમણાં બહુ સરસ એક વાક્ય વાંચ્યું એક જગ્યાએ કે સ્વીકાર છે ને જીવથી થાય, જીભથી ન થાય. કેટલા બધા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે એવું કે હું તો બધાને સ્વીકારું છું, મારે તો કોઈ સાથે પ્રોબ્લેમ નથી. હા, તમારે નથી. કોઈને તમારી સાથે છે કે નહીં એવું પૂછ્યું ક્યારે? ત્યાં સુધી આપણે જતા જ નથી. આપણે એવું ધારી જ લઈએ છીએ કે મારે પ્રોબ્લેમ નથી એટલે સામેના માણસને નહીં જોઈએ. હમણાં એક બહુ સરસ મિત્ર છે, મારા વડીલ મિત્ર, એમણે એક બહુ સરસ વાત કરી. એ લોકો 3 ભાઈઓની પત્નીઓ, એમના સંતાનો અને એમના સંતાનો એક બંગલામાં, એક ઘરમાં જોડે રહે છે. એ પરિવારના મોભી છે. નવી વહુઓ પરણીને ઘરમાં આવતી ગઈ અને એમને ખ્યાલ આવ્યો કે આ ચણભણ થાય છે કોઈક કારણસર, કામની બાબતમાં, કપડાની બાબતમાં, ફલાણાની બાબતમાં, આની બાબત. એટલે એમણે એક નિયમ કર્યો કે દર બુધવારે સાંજે જમ્યા પછી બધાએ ડ્રોઈંગ રૂમમાં સાથે બેસવાનું. જેણે જેના માટે જે ફરિયાદ હોય એ કહી દેવાની. સૌથી નાના બાળકનું ગોળિયું પણ બહાર લાવવાનું. એ સમજે કે ન સમજે, પરિવારનો દરેક સભ્ય હાજર હોવો જોઈએ. જેને કોઈ બીજો કાર્યક્રમ હોય, હાજર ન રહી શકે એમ હોય, એને લેખિત આપી દેવાનું કે હું હાજર નહીં રહું. કેમ નહીં રહું એ એને જણાવી દેવાનું. અને આખો પરિવાર એકઠો થઈને બુધવારે સાંજે એકબીજાની સાથે ખુલ્લા દિલે ચર્ચા કરે. તમે ફલાણા દિવસે આમ બોલ્યા હતા એ મને ન ગમ્યું, તમે આમ કર્યું એ મને ન ગમ્યું, આમ થયું એ મને ન યોગ્ય લાગ્યું. પણ બુધવારની ચર્ચા એ બુધવારની સાંજે પૂરી થઈ જાય. એ ગુરુવારે સવાર સુધી લંબાય નહીં. અને ધીરે ધીરે એવી પરિસ્થિતિ આવી કે હવે બુધવારે કોઈને કશું કહેવાનું હોતું જ નથી. આડી અવળી વાતો થાય છે. કારણ એ છે કે મનના બધા મેલ નીકળી ગયા. જેને જેને જે કહેવાનું હતું એ કહેવાઈ ગયું, સામે જવાબ મળી ગયા. એક પરિવાર, એક અખંડ પરિવાર તરીકે સાથે રહેવા માટે એકબીજાને ઓળખવા, એકબીજાને સમજવા, એકબીજાની જરૂરિયાતો સમજવી પણ બહુ જરૂરી છે. હું માત્ર પ્રોબ્લેમની ચર્ચા નથી કરતી, આ એક સોલ્યુશન પણ આપું છું. પતિ પત્નીને એમ લાગે કે ઘણી બધી વસ્તુઓમાં આપણે એકબીજા સાથે વાત નથી કરી શકતા, અથવા મને આ નથી ગમતું, અથવા મને આ ગમે છે. રાજકોટમાં તો પાન ખાવા જવાનો એક આખો કલ્ટ છે, ધર્મ છે. પાન ખાવા જવું એ એક આખો પારિવારિક ઉત્સવ હોય છે. તો પતિ પત્ની સાંજના છેડે કલાક બહાર નીકળે અને એકબીજા સાથે ખુલ્લા દિલે રેડિયો બંધ કરીને, ફોન પણ બંધ કરીને, વોટ્સએપ પણ થોડી વાર માટે આરામમાં મૂકીને ચર્ચા થઈ શકે.
અને એ ચર્ચા ગાડી પૂરતી જ રહેવી જોઈએ, અથવા એ ચર્ચા ચાલતા સાથે કરવામાં આવે ત્યાં સુધી જ રહેવી જોઈએ. એ ચર્ચા આગળ ન લંબાય તો હું માનું છું બહુ બધી બાબતોમાં મન ખુલ્લા થઈ શકે, બહુ બધી બાબતોમાં ચર્ચા થઈ શકે. સંબંધો સુધારવા જરૂરી છે, પણ ન બગડે એથી વધુ જરૂરી છે. પહેલો પ્રયાસ એ હોવો જોઈએ કે સંબંધો બગડે જ નહીં. કેટલી બધી વાર મારે પણ એવું થાય કે મારા ઓર્ગેનાઇઝર સાથે મારે અમુક રીતે વાત કરવી પડે. હું ક્યાંક પહોંચી હોઉં, મને લેવા ના આવ્યા હોય, બીજી ત્રીજી કોઈ પરિસ્થિતિ હોય, એમની પણ સમસ્યાઓ હોય. હમણાં જુનાગઢ એક દિવસ એક ભાઈએ મેં એમને એટલી બધી ના પાડી કે સવારના 3:30 પોણા 4 વાગે ગાડી આવે છે, તમે ન આવો, હું ટ્રેનમાં ગઈ હતી. અને એટલું બધું એમને મેં સમજાવ્યા કે તમે પ્લીઝ સવારે, ના ના હું આવીશ, ના ના હું આવીશ, અને ન પહોંચ્યા. એટલે હું ઉતરી ટ્રેનમાંથી ને એમણે મને હોટેલનું એડ્રેસ આપ્યું હતું, ત્યાં હું જઈ પહોંચી ગઈ મારી રીતે રિક્ષામાં, અને હું સુવાની તૈયારી કરતી હતી ત્યાં એ આવ્યા. અરે બેન મારી ભૂલ થઈ ગઈ. અને એમને તો એમ જ હતું કે મારું તો છટક્યું જ હશે, અને 4 સાડા 4 વાગ્યામાં તો આજે એમનું આવી બનવાનું છે. એટલે મેં એમને કહ્યું, મેં કીધું બેસો આપણે ચા પીએ, મેં મંગાવી છે. એ ભાઈની આંખમાં પાણી આવી ગયા, અને એમણે કહ્યું કે મેં પહેલા આવા માણસ જોયા કે જે ફરિયાદ નથી કરતા. હવે નથી જ આવ્યા, હું રિક્ષામાં હોટેલ પહોંચી જ ગઈ છું, જે થવાનું હતું એ બધું પતી જ ગયું છે. હવે હું એમના પર ગમે એટલી બૂમો પાડું, પાછા સ્ટેશન જઈને મને લાવે તો છે, એની વચ્ચે કઈ નથી. એટલે ચાલો આપણે પાછા સ્ટેશન જઈએ, હું પાછી ટ્રેનમાંથી ઉતરું, તમે પાછી મને રિસીવ કરો, અને હવે આપણે હોટેલ આવીએ. એવું થાય. સિનેમાની ટિકિટ આવી છે, પતિ 5-7 મિનિટ મોડા પડ્યા છે. પડી શકે ટ્રાફિકને કારણે, કોઈ ક્લાયન્ટ બેઠા હોય, કોઈ બીજું ત્રીજું હોય. પત્ની 5 મિનિટ મોડી પડી છે, ઘેરથી જ મોડી નીકળી. 2 જણા સીધા થિયેટર પર મળવાના હતા કદાચ. હવે બહાર ઉભા રહીને 15 મિનિટ કેમ મોડું થયું એ વિશે ચર્ચા કરવા કરતા પેલી 5 મિનિટનું પિક્ચર ગયું એ ભલે ગયું, બાકીનું તો જુઓ. એનિવર્સરી ભૂલાઈ ગઈ, દાખલા તરીકે બર્થડે ભૂલાઈ ગઈ. સવારે સરસ કંઈ ગળ્યું બનાવીને આપ્યું ટિફિનમાં. કેમ આજે ગળ્યું? કેમ તમને ખબર નથી? ખબર હોત તો એને સવારે જ વિશ કર્યું હોત બેન. એમ નથી યાદ, એ તમારે સમજી જ જવાનું છે. વળી 4 વાગે એટલે એક ફોન આવે, શું પ્રોગ્રામ? કઈ નહીં, મોડું થશે. ઓહ, રાત્રે 10 વાગે જયારે ઘરે આવે ત્યારે એ વિશે ફૂંફાડો મારીને એમ કહેવું કે તમે તો ભૂલી જ ગયા ને. એને બદલે જો સવારે 10 વાગે કહ્યું હોત ને તો ગિફ્ટ નો ચાન્સ રહેત. એની પાસે આખો દિવસ હતો એની ભૂલ સુધારવા માટે. પણ આપણે પ્રતીક્ષા કરી કે ભૂલ એવા સમયે સમજાવવી કે જ્યારે સુધારી ન શકાય. અહીંથી સંઘર્ષ શરૂ થાય છે. અહીં જરૂર છે ગેટ વેલ સુઈની. બચ્ચું, માતા પિતા ઘણી વાર કહે તું અત્યારે બધું અમને કહેવાનું, તારે સાચું જ બોલવાનું, અમે તને માફ કરી દઈશું. પછી બાળક ઘરે આવીને 14-15 વર્ષનું એમ કે આજે મારા ફ્રેન્ડ્સે બહુ આગ્રહ કર્યો ને એટલે મેં સિગરેટ પીધી. આ સંસ્કાર છે? મેં કોઈ દિવસ પાન નથી ખાધું. અરે ભાઈ, તમે નથી ખાધું તો કઈ વાંધો નહીં, એને સિગરેટ પીધી છે. હવે એને એમ સમજાવો કે આ પીવામાં નુકસાન છે. તમે કહ્યું તું કે સાચું બોલો, એ બિચારું સાચું બોલ્યું. હું તને માફ કરી દઈશ, આવું તમારું વચન તમે ભૂલી ગયા. અને હવે એનું એવું આવી બન્યું છે કે બીજી વાર સિગરેટ પીશે ત્યારે સાચું નહીં બોલે. આ આપણી કોઈ કારણ વગર ઊભી કરેલી જંજાળ છે. અને આ જંજાળમાં ફસાયા પછી આપણને લાગે છે કે હવે સમસ્યા છે, હવે તકલીફ છે, દુનિયા નકામી છે, સંબંધો બેકાર છે, લોકો સમજતા નથી, માણસો ડાયા થતા નથી, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. સહજતા એ જિંદગી જીવવાનો સૌથી સરળ રસ્તો છે. સહજ થઈ જવું, જે થઈ રહ્યું છે એને થવા દેવું. આમે તમે કઈ બદલી શકવાના નથી. ગમે તેટલા ધમ પછાડા કરવા છતાંય જો તમે કઈ બદલી શકવાના ન હો તો ધમ પછાડા સ્વીકાર કરવામાં કરો, એની વધારે મજા છે. હમણાં એક મારા મિત્ર છે બિલ્ડર સુરતમાં, એમની સાથે હું વાત કરતી હતી તો મને કે આપણે પીને આવીએ ને તો આ લોકોને વાઈફને બહુ ખબર ના હોય, એટલે એ લોકોને કઈ સુગંધ ના આવે, એમને ના ખબર પડે. એટલે મેં એમને કહ્યું, મેં કીધું આ છે ને તમારો વહેમ છે ને એનો પ્રેમ છે. આ તમારો વહેમ છે કે એને ખબર નથી પડતી, અને એનો પ્રેમ છે કે એમ માને છે કે શું કામ તમને નીચા પાડવા, તમારી સાથે અમુક રીતે વર્તીને શું તમને પ્રૂવ કરવાનું છે, તમે પીને આવી જ ગયા છો. હવે ગમે એટલો કકળાટ કરે શું ફરક પડશે. એની સામે એક મજાનો જોક છે કે એક માણસ રાત્રે 2 વાગે જતો હતો ને પોલીસે એને રોક્યો અને એને કહ્યું કે ક્યાં જાય છે? એટલે પેલા એ કહ્યું કે દારૂબંધી પર ભાષણ સાંભળવા.
એટલે પોલીસે એને કહ્યું કે અત્યારે રાત્રે 2 વાગે કોણ ભાષણ કરે દારૂબંધી પર? મારે ઘેર ચાલો, તમે પણ સાંભળો. એવું કઈ નક્કી ના ભાષણનો સમય, તો હું પહોંચું ત્યારે શરૂ થાય.